નમસ્કાર. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પાલનપુરની રાજ્યની સ્થાપના 14મી સદી 1373 અને ત્યાર પછી લોહાણી પઠાણ શાસન સાથે જોડાયેલી છે, જે દરમિયાન શહેરમાં ધાર્મિક સ્થળો અને ઈદગાહની વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. પાલનપુરનું ઈદગાહ મેદાન એ શહેરની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું એક મહત્વપૂર્ણ અને પ્રાચીન સ્થળ છે, જ્યાં વર્ષોથી ઈદ ઉલ ફિત્રની અને બકરી ઈદ જેવા પવિત્ર તહેવારો પર મુસ્લિમ સમુદાય દ્વારા સમૂહમાં નમાઝ અદા કરવામાં આવે છે. પાલનપુર શહેરમાં નવાબી કાળ તથા ઝાલોરી રાજવંશના સમયથી ઇસ્લામિક પરંપરાઓ અને સ્થાપત્યોનો ઇતિહાસ રહ્યો છે. ઈદગાહ મેદાન શહેરના મુસ્લિમ બિરાદરો માટે એકત્રિત થવાનું અને ભાઈચારા કરવાનું મુખ્ય કેન્દ્ર છે. જ્યારે અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પાલનપુરની ઇતિહાસની સાથે છે, ત્યાં પાછળ નવ શહીદ છે. ગુજરાતના ઇતિહાસમાં જેમ કે સુરત અને અન્ય જૂના શહેરોમાં નવ શહીદ બાવાનો ટેકરો, નવ શહીદ કબ્રસ્તાન અથવા નવી શહીદોની સામૂહિક દરગાહ હોવાનો ઉલ્લેખ છે, જે મોટાભાગે સલ્તનત કાળ અથવા મુગલ કાળ દરમિયાન થયેલા યુદ્ધમાં શહીદ થયેલા નવ બહાદુર સૈનિકોની યાદમાં અને ગાયોની રક્ષા કરવા માટે પાલનપુર ખાતે શહીદ થયેલા નવ શહીદના નામે નવ શહીદ ઈદગાહ કબ્રસ્તાન છે. અહીંયા ઈદની સાથે પાછળ કબ્રસ્તાનમાં દફન વિધિ કરવામાં આવે છે અને એની પાસે ધીમે ધીમે વિસ્તાર વિકસતો ગયો તેમ અંબિકાનગરના રસ્તા પર અહીંયા એક શૈક્ષણિક સંસ્થા પણ છે. શૈક્ષણિક સંસ્થાના અંદર ત્યાંના બાળકો બી છે. માહિતી કચેરી પણ અહીંયા આવેલી છે. જ્યારે આ વિશાળ મેદાનના અંદર અત્યારે તો ઈદગાહના ટ્રસ્ટ અને શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટ સાથે સારો સુમેળ છે. બંને એકબીજાને કોઓપરેટ કરે છે, પરંતુ એમના બાળકો પણ અહીંયા આવે છે. જ્યારે બાળાઓ અને બાળકો અહીંયા રમતા હોય છે, ત્યારે કેટલાક અસામાજિક તત્વો અહીંયા સવારના 11થી લઈને રાત્રિના 7-8 વાગ્યા સુધી અહીંયા લૂડો ગેમ રમતા હોય છે. અહીંયા દારૂ પણ પીતા હોય છે અને ઘણી વખતે દારૂ અને નોનવેજના જમણવાર કરીને ત્યાં જ બધું ફેંકીને જતા રહે છે. ત્યારે આ બાબતે અહીંયા જ ચોકીદારી તરીકે કાર્ય કરતા ઈસમ જ્યારે પણ તેમને કહેવા જાય છે, ત્યારે તેઓ એને મારવાની અને ધમકીઓ આપે છે. આ બાબતે ટ્રસ્ટ દ્વારા 11/11/2019 એના પછી સતત એમણે ફરિયાદ કરી હતી એસપી સાહેબને કે અહીંયા આ રીતના જે બનાવો બને છે, ગેરકાયદેસર પાર્કિંગ કરે છે. અહીંયા ઈદગાહના ટ્રસ્ટે બોર્ડ મારેલા છે, છતાં પણ જ્યારે અહીંયા શાળાની બાળાઓ રિસેસના સમયે અહીંયા રમવા માટે આવતી હોય છે, ત્યારે આવા અસામાજિક તત્વો કોઈ પણ ભોગે કંઈ પણ થાય તો એક મોટું દુર્ઘટના સર્જાય એ પહેલાં જ તંત્ર દ્વારા અહીંયા પેટ્રોલિંગ કરવાની ખરેખર તાતી જરૂર છે. કારણ કે અહીંયા રહેણાંક વિસ્તાર બી છે, શૈક્ષણિક સંકુલ બી છે અને જૈન મંદિર પણ આવેલા છે, ધાર્મિક મંદિરો અન્ય આવેલા છે અને સાથે ઈદગાહ છે. અત્યારે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બાળાઓ અત્યારે ખુલ્લા મનથી અહીંયા મુક્ત વિહાર કરીને અહીંયા રમી રહી છે. જ્યારે આ જ જગ્યા ઉપર આ લોકોની આડના અંદર કેટલીક જગ્યાએ બેસીને લૂડો રમતા લોકો પણ અહીંયા આવે છે, દારૂ પીવા માટે આવે છે, એમડી માટે પણ આવે છે. આવા અનેકવાર રજૂઆતો કરવા છતાં એક જ વખત અહીંયા આવી પોલીસે સર્વે કરી અને અહીંયા કંઈ નથી એમ કરીને મૂકી દેવામાં આવ્યું છે. એટલે આ બાબતે બનાસકાંઠા જિલ્લા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેજી ગંભીરતા લઈ અને આ બાબતની ઇન્વેસ્ટિગેશન કરે અને અહીંયા ખરેખર પેટ્રોલિંગની જરૂરત છે. કારણ કે પેટ્રોલિંગ કરવાથી અહીંયા બાળાઓ પણ આવે છે અને અન્ય નાના બાળકો ભૂલકાઓ ક્રિકેટ રમવા પણ આવે છે. એ તમામ માટે ખતરો ઊભો થાય એવા દ્રશ્યો છે.